લટકે મટકે હાલ્યો હું તો સસરાને ઘેર રે, સસરા મારા કેવા સારા રાખે મને ખૂબ રે, લટકે મટકે હાલ્યો હું તો સસરાને ઘેર રે. લ્યો બોલો, હું તો મારા સસરાને ઘેરે જવા હાટું ચારૂનો તૈયાર થઈ ગયો, પણ આવડા તૈયાર નથી થતા. પાવડર કરવામાં મેકઅપ કરવામાં ઉષા આવે ત્યારે થાય ને. અંજુ હું છે પણ રાડું નાખો છો, પકડા ઢકડા ડેકરા કરો છો. તમારે ગાડી આવી કે ઠેલો પકડવો? આ તો હું લઈ લો, પેલા દરવાજો બંધ કરવા દો. એક તારા મંડાઈ પડો, હાલ જલ્દી હાલ જલ્દી. મારી કરતા તમારે ઉતાવળ છે. તે ઉતાવળ તો ભાઈ તને 2 વર્ષ પછી સસરાને ઘેરે જાઓ. એ હારું હારું દરવાજો બંધ કરી દો લ્યો. અને ઓલો કિશન કેમ ન આવ્યો હજી? આવતો કશે હમણે. હાલ ને ભાઈ હાલ ને. હાલો હું ત્યાં થઈ ગયો. ક્યાં થઈ ગયો ને? હા અને આમ જો મારા હારાનો મગજ પાછો થોડો કેસ છે હો, ધ્યાન રાખજે, નકર મારે નકામા એને 1-2 ફટાકા મારવા પડશે. એવું કિશન તું એનું કઈ હાથું ન માનતો હો. જો પાછા મારા હારા બહુ હારા છે હો. હા એ તો બહુ હારા, ને જાવ ને બસ ખબર પડશે તમને. હાલો હવે તને હું રાખે, મને તો આમ હથેળી ઉપર રાખે, હથેળી ઉપર. હા એ વાત સાચી છો કિશન. તમે હલાવવામાં હે? હથેળીમાં હલાવ તમે. હવે આમ અંગૂઠો રાખવો એટલે હથેળી ઉપર ન આવી જાય. એવું કઈ ન હોય. હાલો ને હવે મોડું થાય. હા તો આજો પકડો ઠેલો. અને જો પેલામાં ક્યાંય ખોટી વેન કરવાના નહીં. હા હો, નાસ્તો કરવા તો જોઈએ કિશન. આપણે નાસ્તો કરી લેશું. આપણે નાસ્તો કરાવી દે, જેમાં થઈ ગયું 5 રૂપિયા ગાંઠિયા લઈ લે. ના હો, ગાંઠિયા નથી ખાવાના, અમારે સમોસા ને એવું ખાવાનું છે. એ મારા બાપ હાલો સમોસા ને બધું ખવડાવી દે. હાલો હવે મોડું થાય. હાલો હાલો આવ કિશન. હાલો બેહવા મને એકદમ, મને બહુ હરખ છે મારા હારા ને ઘરે જવાનો. પેલા શરૂ તો કરો. આપણે તો થઈ જાય ચાલુ. હા રૂપડી જા. આ તમારું ઢઢડિયું ચાલુ જ નહીં થાય. તું તારી મારી ગાય ને ઈ કઈ વેચી દેવાની થોડી છે. 1 લાખ રૂપિયા આપ્યા. 1 લાખ રૂપિયા આપ્યા, ચાલુ તો થતી નથી. હારે નની કેમ ચાલુ નથી થતી ગાડી? આ કોઈ ટાઈમે ચાલુ થાય છે તમારી. શાંતિ રાખીને મને ગાડી ચાલુ કરવા દે ને. કિશન આખો રે વગાડી દેશે તને. હવે ગાડી ચાલુ નહીં થાય. એક કામ કર, ભલે ગાડી નો ચાલુ થાય, આપણી પાસે સકડો છે. હાલો બેહો સકડામાં. સકાળામાં તો બેઠવાની જ નથી. આ એ તો સકડામાં ન બેહવું હોય તો આવો હાલે રાખો. હાલો હાલો. આવો ભાઈ, આ દી કેમ કાલે ઉઠ્યો ને મને કાંઈ ખબર ન પડતી. મારા માણા ને તો મારા કામ જ ન છીંદવું પડ્યું. ઈ એમ રામ કામ કરવા અરે ગજા. પણ હું ગાય ગાય આવ્યો તું. એ અમથાભાઈ જાય છે ને હરિયામાં. પણ તો તારે પંચાયત શું છે એની યાદ લેતો હોય ને. પણ માણાનું ધ્યાન રાખવા તને મેકલો તો કે કામ કરવા. હું કહ્યું સાંભળો તો ખરા. હું એમ કહું છું કે મારા લગ્ન કરાવી દે તો હું મારા હરિયામાં જાઉં. એ બાપા હજી મારા લગ્ન નથી થયા ને તારા લગ્ન ક્યારે કરાવવા મારે? સમજ તું, એમ તો જાય છે ને કોરે કોરો નહીં આવે તો હું ભીના થઈને આવશે. અરે મારે કેમ સમજાવો? એનો હારો તને ખબર તો છે કેવા મગજ નો છે. આપણે ગયા થા તે યાદ કર, એમ થયું એમ અવેડાનું પાણી નો જ પાટા આપે. તો હું ત્યાં જઈને આમ થાને રાખશે એમ ખાને ધોકાઈ નાખશે. પણ એને ધોકાવે એમાં આપણે શું ફાયદો હું એમાં? આપણો દુશ્મન છે, માર તો ખાહે ને. ખાઈ એ વાત હાચી કે નહીં? એ વાત તો તમારી હાચી. એ હાટું તારા લગ્ન ન કરાવતો એવો હારો તને મળ્યો તને ધોકાવે તો? હા એ તમારી વાત હાચી હો. હા એટલે સમજ તું, વાડીનું કામ કરી જા જઈને. એ હારું હરખું કામ બાકી રહ્યું છે, હું જલ્દી કામ કરીને વહી આવું. હા અને હરખું કામ કરજે પાછો. એ હારું. જો ભાઈ આવી રીતે સમજાવવા પડે તો સમજે જ નહીં. અને મારું કીધું તો મારું કેવું જ પડે ને. મારું કઈ ગોઠવાણું જ નહીં. ગોઠવાણું ત્યાં ગામ ના આડો પગ કર્યો. લુખાના દાદા. ઓય બાપા નામ હરખું બોલ તું. પણ દાદા તો કીધું. આપણે લુખા દાદા મારે એક બોલવાનું. હા તો હું શું કહું? હે લુખા દાદા, હા આપડે કઈ કામ નથી વાડીનું? વાડીનું તો બધું કામ પૂરું થઈ ગયું છે. પણ ગાડી આપડી બગડી ગયેલી છે, હાલ ને હારી કરી નાખવી. હા તે હાલો. હા તે તું ઓલા ટાકામાં પાના પીડા ની લેતા જાઉં, ગાડીએ જાવ. હા તે હારું જાઓ હાલો. ગાડી આવજે પાછો. એ વો હે ઓલો હજી પાના લઈને નો આવ્યો. ઈ જાય નિંજાન રે. પેલા એવો જ હતો, નિચારે એવો જ રહ્યો. એ આમ આવ્યો. હાલે ભાઈ હાલે. હા આવી ગયો. હવે આપને ખબર કેમ પડશે હું વાંધો છે એમ? અરે હું સામે જો કે નહીં ક્યાં જો? લગન માં. હા ત્યાં આટલા મહિના એમને એમ કઈ એટલા મહિના લગન જ નહોતા હાલતા. હું ત્યાં આ બધું શીખતો તો ગેરજ નું. આ તો જોતો તને ક્યાં કે બધા વાંધો છે એમ? એમ નો બતાય. સાંભળજો અવાજ ક્યાંથી આવે ની? હા અહીંયા કા અવાજ આવે છે. હે અહીંયા કા અવાજ આવે? ક્યાં અવાજ આવે? હા અહીંયા 13 નંબર નું પાનું મારતો. 13 નંબર નું? હા 13 નંબર નું માર. ઓય બાબા લા મને નહીં તો અહીંયા પાનું માર એમ કહું છું તને. અહીંયા બાનું મારવાનું? હા લા તું
ભાંગી નો નાખતો પાછો ધ્યાન રાખજે. લા ઉભો રહે તો. ઓય બાપા એમ પાનું મરાય તો આ નટ ખોલવાનું છે, નટ ખોલ. લા ઈ પૈસેથી નટ નો ખુલ્લે. તો કેમ ખોલો? ઓય બાપા એમાં તું એમ કેતો કે હું શીખવાય જો તને કઈ આવડતું તો છે ને. અમે શીખવા તો ગયો તો પણ ત્યાં ઓલું મશીન હતું કટર દઈને કાપી નાખવાની જે નટ ન ખુલ્લે ને એને તો પછી શું કરવાનું? કાઈ નહીં પછી નવી નાખી દેવાની. આ તો આપણે ખોલ, આપણે કાપવું ન. તો ખોલતા તો હું નથી શીખ્યો હો દાદા. તો તું બીજું કામ કર જા. એક કામ કરું તોડી નાખું. લાપા પછી નવો નટ ક્યાં લેવા જાવું? તમે જાઓ ગામમાં લઈ આવો હું આ તોડી નાખું. લાઈ રેવા દે યાર, કે મળશે ને બધા ગેરાજ બને છે. ભાવનગર જાઓ. ના એમ નહીં સમજે. તમને નો ખબર પડે હું 36 નંબર નો કારીગર છું એ તમને ખબર? તારી એક બોલ તો ખુલતો ને હું 36 નંબર નો કારીગર. ખોલું તો છું તમે ના પાડો આમાં નવી નટ નાખવી પડે. ઈ હવે આપણે કાઈ ના કરવું, આપણે વાડીએ વયા જાય, હું ગેરેજ વયો જાય, પાણા લઈ લે. ના ના દાદા લ્યો નું તને કહું એટલું કર, તું પાણા લઈ લે ને વાડીએ વયા જવાય. એ હારું. આમ નામ કરીને તો તું મારી ગાડી બગાડ નાખી. હું કહેતો છો સકોડો લઈ લેવી, તમારી નહીં. હા એટલે સકડામાં મારા હાથ પગ નોખા કરી નાખો એમ ને? તો અહીંયા અમારા હાથ પગ હરખા થઈ ગયા ઈ. હા તો પણ વાહનમાં વી આવાય. આજે હાલો હાલે રાખો, હવે આવી તો જોવું છે ઘર. થકવાડી દીધા હલવી હલવી અમને. ઓલું માને જ નહીં ને કાઈ. હા હાલી હાલીને થકવાડી દીધા અમને તો. ધ્યાન જો. તાર પપ્પા કે બહાર ગામ ગયેલા છે? ના ના તો નથી. ઘરે તો છે, મેં સવારે જ ફોન કર્યો તો એને. આમ બેઠા ધારિયામાં. એટલે આમ બેઠા ચાલો હાલો. મારો દીકરી આવવાના હતા, અહીંયા આવ્યા ને. આવ્યા તો લાગે. આવો 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 જમાઈ રાજા આવો. આમ છો મજામાં? ઓય બાપા મજામાં જ છો? પગે લાગો પગે. એટલે હા એ તો ભૂલી ગયો. એ ભલું કરજો સાસરાજી. કેવી રીતે પગે લાગવાનું હોય? હરકી રીતે પગે લાગે. શીખો તમે. એ હારું. એ ભલું કરજો સસરાજી. ઓય બાપા હું કહું તારે તો તમે પગે લાગો. તમારામાં કઈ સંસ્કાર છે કે નહીં? તમે મારા બાપ સમાન છો કે નહીં? હા તો પછી આમ હરખું પગે લાગુ કે કેમ છો મજામાં, ઈ બરોબર ન કહેવાય. તમને ખબર ન પડતી સસરા ઈ બાપ જ કહેવાય, એને પગે લાગવાનું હોય. આવતા વખત બેહી નો જવાનું હોય, એકા બેહી જાવ. એ હારું. મને એમ કે મારા સસરા મને આમ તો હથેળીમાં રાખે. આ તમને હથેળીમાં જ રાખું છો. બેહી જાવ હવે હરખા. બાબુજી તમને ખબર જ મને છે ઘરેથી હલવીને લાયા બોલો. ઓય બાપા એક તો અહીંયા એકલી લેવન પાછો પગ માથે પગ ચડાવીને બેઠો હોય, ઘોડા કાઢતા રહે તા. પણ બાપુજી તને તો પહેરેલા છે. હું વડીલ કહેવાય, મારી હમું નહીં બોલવાનું. ઓય બાપા કાઢું છો પણ મારું મને મગ નાનું મગજ આવે. વાગી જાય તો મારા મરી જાય. હું મોટો કે તમે મોટા? મોટો તો હું છું પણ બુદ્ધિ તમારે ના ના મારી કરતા વધારે છે. મને ખબર પડે કે તમને પડતી હોય. તમારી કરતા વધારે મને પણ ના ના તમને વધારે ખબર પડે. ને મારી દીકરી આપી હોય ના મારી આટલું પાણી ભરી આવો. પણ અંજુન કોણ ભરી આવે? અંજુ તો તમને રોજ તમારા ઘરે પાણી પાય છે, આજ મને પાવ તમે પાણી. જાકે છે ને આપણે પાણી ભરતા. એ નહીં જાય, નાનો છોકરો છે, બેટા એ બેસી જા. જો બોલો હું તો મહેમાન ગતિ કરવા આવ્યો, કામ કરવા આવ્યો. કાઈ તું મારો દીકરો છે, પાણી ભરી જા. આ આમ રાખો ને તો હમણાં ફટકે ભરીને આવું. તો બેટા અને આમાં તો હોય. હા ઈ બરાબર છે બાપુજી, ઘરે તો બહુ કકડાટ કરે મારી હારે. લ્યો પાણી. આ ક્યાંથી પાણી ભરીને લાવવા? એ ઓલું ટીપું છે ને એમાંથી. ઓય બાપા એ પાણી ઢોર ને પાવાનું છે, પીવાનું પાણી નથી. આ લ્યો ગોળેથી બતાવો એક ગ્લાસ. એ હારું. આવા નવા જ કામ કરે. જો બોલો વાતે વાતમાં ધોલ મારે. પાણી ભરી દઉં તોય ધોલ મારે. કાક બીજું બોલું તોય ધોલ મારે. જોડા પહેર્યા થાય તોય ધોલ મારે. એ જોડા પહેર્યા અહીંયા કાઈ નહીં. હવે કે ગોળામાંથી પાણી ભરતાય. આની કરતા અહીંયા આટો મારવા ન આવ્યો તો સારું હતું. મને એમ હતું મારા હરા મને હથેળીમાં રાખે, તો હથેળીમાં નહીં કપાળમાં ધોલવું મારે. મને તો એમ થાય કે આ ગ્લાસમાં થોડુંક મીઠું નાખી દઉં તો પછી ભલે ધોયા કરે. બટા તો થોડાક જઈએ રોકાઈ જા, મને મજા નથી. સારું કર્યું તમે આવ્યા. હા તો એક કામ કરું, હું થોડાક જાય રહી જાવ. કિશન તું એને રોકાઈ જાજે હો. આ કોનો મામલો છે? હા મારા બાજુમાં રહે ને એનો છોકરો છે. જે ડાયો કેવો બેઠો, આ જમાઈ છે એવડા મોટા, પણ એનો બુદ્ધિ નહીં ગઈ. આ છોકરો બહુ ડાયો તો બહુ બુદ્ધિ છે. લાવો પાણી. તો હાલો હવે અમે જઈએ. ક્યાં જાવું તમારે? બસ હવે અમે ઘરે. તમે રોકાવાયા થોડાક દી, મને મજા નથી ને તે. પણ એક દીમાં ખાલી આટો મારવા રહ્યા છે, હવે વધારે નથી રહેવું અમારે. મેં કઈ લખીને આપ્યું તો તમે આટો મારવા આવો એટલે તરત વયું જવાનું. બાબુજી એક કામ કરો, એને જવું હોય તો ભલે જાય, હું કિશન અહીંયા રોકાવાના. એને જવું હોય ને તો આવ જાય, પછી મારી દીકરી હું નહીં મેકલું. અહીંયા શું કામ છે હવે? અહીંયા કામ જ છે, મને આજ મજા નથી કે ઓલી ભેંસને પાણી પાયાવો જાવ. ભેંસને પાણી પાય? હા પાયાવો જાવ ગયેગા. એ હારું. ગલાસે પાવ કે ગલાસે નો હોય. અને ડોલ મેકો ડોલ. એ હારું.
જેમ તો ઓલી નાની પાડીને તગારામાં બાંધ્યો પાછા. એને આવડે તો હારું, કોઈ દે ભેગું પાય જ નહીં હોય. હારું બાપુજી તમે બેઠો હું ચા બનાવી નાખું. હા બટા ભણવા લાગે નહીં. હા કેટલું ભણે? સોતું ભણજે હો બટા, આની જેવો નોટ આતો કોઈ દીકરી નહીં આપે તને. મારો દીકરો તો અહીંયા બેસ, ઓલો ભેંસ પાવા ગયો ને હું જોતા હું હો. ચાલે 10 રૂપિયા. ભાત ખાવા લાગે દુકાન હો, મોલકા દુકાન છે. તે સાપલીની ચાવી આપો આને. આ સાપલીની? હા ઈ સાપલીની ચાવી છે. સાપલીની હોય? અહીંયા અમારે સાપલીની ચાવી રાખવી પડે. હો હું જાઉં હો. તે ભાગ લઈને પાછો અહીંયા બેસીએ, કે રખડવા હોય ન હોય જાતો હો. એ હારું. તું નિરાંતે પાણી પી લેજે, અને તું તારા માલિક ઘોડે ન થાતી. તારો માલિક તો હાવ ગાંડો છે. બોલ મને ધોલું ઉપર ધોલું મારે. લે 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 પાણી છે, લે પી પી લેને. ઓય બાપા પાણી પાવ એમને. હા ઓય બાપા ક્યાં પાણી છે? પણ તમે કીધું કે ખરું ડોલ ને તગારું લઈ જાજો. કે હું તો તગારું લાવ્યો ને ડોલ લાવ્યો, તમે પાણી લઈ જવાનું નતું કીધું. પાણી પાવાનું મેં નહોતું કીધું. ના ના ડોલ ને તગારું લઈ જવાનું કીધું. મેં એમ કીધું તું એકને ડોલમાં ભરીને પાણી પાજો ને એકને તગારામાં ભરીને પાણી પાજો. જો એકને તો ડોલમાં પાણી ભરીને મૂક્યું છે, તને તગારામાં પાણી નાખવાનું નથી કીધું. તમારે બધું તમને લખી લખીને દેવું પડશે. પાણી એમાં નાખજો એ બધું. એ હારું હવે પાણી ભરીને નાખી. ઓય બાપા અમે કેવી તારે તો તમે કામ કરો, તમે મારી દીકરીને હું રાખવાના. હા બાપા તમને પગે લાગુ, હવે તમે કહો ઈ જ કામ કરીશ. ઓ